બનાસકાંઠામાં સ્મશાનમાં અંતિમ ક્રિયાને અટકાવવામાં આવે છે। બનાસકાંઠાથી આલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં સ્મશાનનો આ એક બનાવ સામે આવ્યો છે, જ્યાં અમીરગઢના અવાડા ગામની શરમજનક ઘટના પ્રકાશમાં આવે છે। મૃતદેહ સ્મશાનમાં લઈ જવાતા તેને અટકાવવામાં આવ્યો હતો। રબારી સમાજના સ્મશાનમાં કબજો કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો અંતિમ યાત્રા સ્મશાનમાં જતા અટકાવ્યાનો આક્ષેપો કરવામાં આવ્યા છે। અન્ય સમાજે સ્મશાનની જગ્યામાં કબજો કર્યાનો આક્ષેપ કરાયો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રમેશ જોડાઈ ગયા છે। જી રમેશ, બનાસકાંઠાના અમીરગઢના અવાડા ગામમાં શરમજનક ઘટના બની છે, જેમાં સ્મશાનમાં અંતિમ ક્રિયા અટકાવવામાં આવે છે, તે વિશે શું છે વધુ વિગત? જી, વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત મૃત્યુદેહને અંતિમ ક્રિયા અટકાવવાનો મામલો સામે આવ્યો છે। થોડા દિવસ અગાઉ જ દાંતા તાલુકામાં એક મૃત્યુદેહની દફન વિધિ અટકાવવામાં આવી હતી, જેના પગલે ભારે હોબાળો પણ સર્જાયો હતો। ત્યારે ફરી એકવાર અમીરગઢ તાલુકાના અવાડામાં એક મૃત્યુદેહની અંતિમ ક્રિયા અટકાવવાનો મામલો સામે આવ્યો છે। રબારી સમાજના સ્મશાન ગૃહમાં અન્ય સમાજના વ્યક્તિ દ્વારા કબજો કરી લેવામાં આવતા આ અંતિમ ક્રિયા અટકાવવામાં આવી હોવાના રબારી સમાજના લોકો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। જોકે સમગ્ર મામલે રબારી સમાજના આગેવાનોએ વહીવટી તંત્ર સામે 1 એકર જેટલી જે જમીન છે તે જમીનને ખુલ્લી કરાવવા માટેની માંગ પણ કરી છે। જોકે હાલમાં તો આ અંતિમ ક્રિયા અટકાવવાના મામલાને લઈ અને રબારી સમાજના લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો, પરંતુ આખરે રબારી સમાજના આગેવાનોએ આ વ્યક્તિ સાથે સમજાવટ કરતા તે સમજાવટ દરમિયાન આખરે આ મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી। જી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। બનાસકાંઠાના અમીરગઢના અવાડા ગામનો આ બનાવ છે, જ્યાં મૃતદેહ સ્મશાનમાં લઈ જવાતા તેને અટકાવવામાં આવ્યો હતો। રબારી સમાજના સ્મશાનમાં કબજો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારે અન્ય સમાજે સ્મશાનની જગ્યામાં કબજો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રબારી સમાજના આગેવાનોની સમજાવટથી મૃતકની અંતિમ ક્રિયા કરવામાં આવી છે।